બધાને ઘરે ઘરે સેપરેટલી તો મળવા નહીં જવાય મારાથી, એટલા માટે પછી આ મારા મમ્મીના નિમિત્તે એક નાનું સરખું બધાના આશીર્વાદ મારા પર મારા મમ્મીના પર રહે એવી ભગવાનને પ્રાર્થના કરીને આજના દિવસનું સમર્પણ ભગવાનના ચરણોમાં આપણે અર્પણ કરીએ. અને આટલા વર્ષ સેવા કરી મને ચાન્સ નહીં મળેલો હતો કે જ્યારે જાઉં ત્યારે બી બધાને એટલીસ્ટ કંઈક કરી શકું. તો ખાલી કહેવાનું તો એટલું જ કે મેં જેટલા વર્ષ સેવા કરી એ સેવા દરમિયાનમાં મારાથી કંઈક ભૂલ થયેલી હોય ને તો ક્ષમા કરજો. અને તમારો પ્રેમ જે છે એ પ્રેમ આવો જ રાખજો. ભલે જે પરિસ્થિતિમાં રહીએ તે પરિસ્થિતિમાં પણ જે પ્રેમ છે તમારો બધાનો, ખરેખર હું બહુ નસીબવાળો છું કે બધા તરફથી મને સારો સહકાર મળે છે, સારો પ્રેમ મળે છે. એટલા માટે હું ભગવાનને પણ કહું કે ભાઈ આવી જ માયા મારા પર લગાવજો. અને તમારા બધાનો ઘણો ધન્યવાદ કે મને આટલા વર્ષથી સાચવ્યું.